વલસાડમાં દારૂની હેરાફેરી કરતા ફેરિયા હજી પણ પોલીસને પડકાર ફેંકતા હોય એ વર્તીતું થઈ રહ્યું છે। રામદેવ ઢાબા પરથી ફરી ઝડપાયો દારૂ, જેમાં દારૂ ભરેલું આખું ટેન્કર ઝડપાયું છે। કન્ટેનરમાં 3000 થી વધુ વિદેશી દારૂની બોટલો મળી હતી। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી કન્ટેનર ઝડપાયું છે। આમ કુલ પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી મુંબઈથી અમદાવાદ જતા વલસાડમાં ધમડાચી નજીક આવેલા રામદેવ ઢાબા પાસે વલસાડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન કન્ટેનર નંબર WB11D5366 આવી પહોંચતા વલસાડ પોલીસને શંકા જતા તપાસ કરતા કન્ટેનર અંદરથી 140 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેને લઈ પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વલસાડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન વલસાડના ધમડાચી નજીક હાઈવે નંબર 48 ઉપર રામદેવ ઢાબા પાસે દારૂના જથ્થા સાથે કન્ટેનર નંબર WB11D5366 ને ઝડપી પાડ્યું હતું, જેમાં વિદેશી દારૂની કુલ 3000 થી વધુ બોટલ મળી આવી હતી, જેની કિંમત 5 લાખ જેટલી અને 10 લાખનો કન્ટેનર તેમજ 10,000નો મોબાઈલ મળી અંદાજિત 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી।